i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સિંગવડ તાલુકાના મંડેર પ્રાથમિક શાળાના બે ઓરડા જર્જરિત, વિદ્યાર્થીઓના જીવ બચાવવા તાળા માર્યા। આ ઓરડા જર્જરિત છે એવા બોર્ડ લગાવ્યા, તાત્કાલિક સમારકામની માંગ। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મંડેર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। શાળાના બે ઓરડા જર્જરિત હાલતમાં છે। આ જર્જરિત ઓરડામાં છતમાં તિરાડો પડી ગઈ છે અને વરસાદના દિવસોમાં છત પરથી પાણી ટપકે છે। દિવાલો પણ જગ્યા જગ્યાએથી ખરી ગઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા જોખમાઈ રહી છે। શાળા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ બંને જર્જરિત ઓરડાઓની બહાર આ ઓરડાઓ જર્જરિત છે તેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે અને દરવાજા પર તાળા મારી દેવામાં આવ્યા છે, જેથી કોઈ વિદ્યાર્થી અંદર ન જઈ શકે। શાળામાં ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ ચાલે છે અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ સારી છે, પરંતુ શાળામાં 6 ઓરડાની ઘટ છે। ઓરડા ઓછા હોવાથી એક જ ઓરડામાં બે ધોરણના બાળકોને બેસાડવામાં આવે છે। શાળામાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે, પરંતુ ઓરડાની હાલત ખરાબ હોવાથી વાલીઓ પણ ચિંતામાં છે। અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। ગ્રામજનો અને વાલીઓએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 6 નવા ઓરડા બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। બાળકો સુરક્ષિત રીતે અભ્યાસ કરી શકે અને કોઈ બાળકોની જાન થાય તો જવાબદાર કોણ? નિલેશ વસૈયા, i7 ન્યૂઝ ગુજરાતી, સિંગવડ।